નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રવિરાજસિંહ નવી વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 ની અંદર ફરી નવા ટોપિક સાથે આજે આપણે ચર્ચા કરવાની છે। આજનો ટોપિક ખૂબ જ અગત્યનો બરાબર છે અને સમજવા જેવો, કારણ કે હવે પછીના જે ટોપિકની અંદર આપણે વિવિધ અંગિકાઓ ભણશું એ અંગિકાનું સ્થાન કોષની અંદર કઈ જગ્યાએ હશે બરાબર છે અને એમનું શું કાર્ય હશે એ તો જ તમને સમજાશે। એટલા માટે આજની જે આપણે ચર્ચા કરવાની છે એ છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બરાબર છે। તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, અથવા પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, તો તમે વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરી અને દરેકે દરેક ભાગનું તમે નામ દર્શાવી શકો છો, એટલે કે નામ નિર્દેશન વાળી આકૃતિ તમે દોરી શકો છો। ઓકે, આજનો ટોપિક શરૂઆત કરીએ પહેલા 2 મિનિટ આપણે આગળના ટોપિકનું રિવાઇઝ જોઈ લઈએ। સૌથી પહેલા લેક્ચરમાં આપણે કોષની પ્રસ્તાવના જોઈ હતી, કોષ કેને કહેવાય, કોષની વ્યાખ્યા શું હતી, કયા વૈજ્ઞાનિકોનો ફાળો હતો। બીજા લેક્ચરની અંદર આપણે સૌથી અગત્યનો ટોપિક જોયો તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ બરાબર છે, અને એમાં આપણે કીધું હતું કોઈ એક જ કોષ આધારિત બધા કાર્ય થતા હોય તો એ બધા એક કોષીય સજીવો હોય, અમીબા, બેક્ટેરિયા જે તમે કહો હોય। એક કોષ જે એક જ કોષ જે છે એ બીજા અન્ય જે આપણે વાત કરી હતી એમ કે જેના દ્વારા તંત્ર કે અંગ કે પેશીની એની રચના કરે ને એના દ્વારા બધું કાર્યનું નિયમન કરે એવા જે કોષ હોય એમને આપણે બહુકોષીય સજીવ કહેતા હતા, જેમ કે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષને બરાબર છે। પછી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જોયા હતા, એમાં ખાસ કરીને આશ્રુતિ વિશે આપણે સમજ્યા હતા બરાબર છે। હવે એમના પછીનો જે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યો હતો જે સૌથી અગત્યનો ટોપિક હતો બરાબર છે। હવે આ જે કોષ બન્યા છે એ કોષ શેના બનેલા હશે, એટલે કે શાના બનેલા હશે, અને બીજો કોષનું બંધારણીય આયોજન જણાવો, એટલે કે એનું બંધારણ દોરો, તો તમે કોષને દોરો બરાબર છે તો એ કોષની અંદર એવા કયા ભાગો હશે એના વિશે ચર્ચા કરી હતી। તો એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે જોયું હતું એ હતું કોષનું બંધારણીય આયોજન, એટલે કે કોષ શેના બનેલા હશે। હવે એમાં સૌથી પહેલા આપણે કીધું હતું 4 ઘટક હોય। સૌથી પહેલા જે તમે કહો એ કોષ કેન્દ્ર હોય, વચ્ચેના ભાગમાં તમને જે બિંદુ જે તમે જોઈ શકો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર, માઇક્રોસ્કોપની અંદર, તો એ કોષનું કેન્દ્ર હોય છે બરાબર છે। પછી બીજું આગળ કોષ રસ, જે કોષ કેન્દ્રથી ઉપર એવો પ્રવાહી વાળો ભાગ હોય જેને કોષ રસ કહેતા હતા। પછી ત્રીજું હતું કોષ રસ પટલ બરાબર છે, જે કોષરસ જે પ્રવાહીથી ઉપરનું જે આવરણ હોય એને આપણે કોષરસ પટલ કહેતા હતા। અને લાસ્ટ હતું કે જે આખા કોષને આકાર આપતું હતું, યાંત્રિક મજબૂતાઈ આપતું હતું, એ હતું કોષની દિવાલ, એટલે કે કોષ દિવાલ। આ 4 હતા, એમાંથી આપણે 3 ભણી ગયા, કોષ દિવાલ, કોષરસ પટલ અને ત્રીજું હતું કોષ કેન્દ્ર। અને કોષ કેન્દ્રની અંદર અગત્યના ટોપિક જોયા હતા આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય। ઓકે, ચોથું જોવાનું બાકી હતું એ હતું કોષ રસ, જે આપણે એની હમણાં જ સમજ મેળવીશું। પણ એ પહેલા તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો। યાદ રાખજો, સુકોષ કેન્દ્રી કોષ જ્યારે આપણે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં ત્યારે આપણે ઉદાહરણ દીધું હતું, સુકોષ કેન્દ્રી કોષ એટલે એવો કોષ કે જેનું કેન્દ્ર વિકસિત થયેલું હોય બરાબર। પછી બીજું એમની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય બરાબર છે। અને બીજું સૌથી અગત્યનું, જે સુકોષ કેન્દ્રી કોષ હોય એમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય। વિવિધ અંગિકાઓ એટલે કઈ કઈ અંગિકાઓ જે આપણા સિલેબસમાં ભણવાનું છે બરાબર છે। એમાં સૌથી પહેલા અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાપ સૂત્ર, લાઇસોઝોમ્સ, રંજક કણ અને વિવિધ રસધાનીઓ, જે આ બધી જે રહી ને એ અંગિકાઓ છે। અને આપણે હવે આ ટોપિક ભણ્યા પછી આ જે 6 અંગિકા રહી એમના વિશે ચર્ચા કરીને આ પાઠને પૂર્ણ કરવાનો છે બરાબર છે। પણ આ અંગિકાઓ એવા કોષની અંદર જ આવેલી હશે જે સુકોષ કેન્દ્રી કોષ હશે, એટલે કે જેનું કેન્દ્ર વિકસિત થયેલું હશે બરાબર છે, એવા કોષની અંદર। અને સુકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ પૂછે ત્યારે તમે લખી શકો પ્રાણી કોષ અને
વનસ્પતિ કોષ. એ બંને એવા છે જે સુકોષ કેન્દ્રી કોષ. પણ બંનેની અંદર કયા એવા જે ભાગ છે જે બે કોષને અલગ કરે, એટલે કે વનસ્પતિ કોષને અલગ કરે અને પ્રાણી કોષને અલગ કરે છે, બરાબર છે. તો એમાં આપણે મોટા ભાગના જે અંગિકાઓ રહે બંનેની અંદર સમાન જ છે, બરાબર છે. કઈ વસ્તુ અલગ છે એ આ બંને કોષનો તફાવત આપશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે પ્રાણી કોષ ભણો છો ત્યારે આપણે વાત કરી હતી કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, એટલે કે એમનું છેલ્લું આવરણ હશે ને એ કોષરસ પટલ હશે, જે તમે અહીંયા લાઈન ડ્રો કરી શકો છો, બરાબર છે. જે સૌથી છેલ્લી જે આપણે લાઈન ડ્રો કરી છે વ્હાઇટ કલરની એ છે કોષરસ પટલ. જ્યારે વનસ્પતિ કોષની અંદર છેલ્લી જે આપણે વ્હાઇટ કલરની લાઈન ડ્રો કરી છે એ કોષરસ પટલ નથી પણ કોષ દિવાલ છે, કારણ કે વનસ્પતિ કોષો જ કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષો કોષ દિવાલ ધરાવતા નથી, બરાબર છે. એટલે જે સૌથી એ તફાવતના ભાગરૂપે પહેલો પોઈન્ટ કહી શકો, બરાબર છે. બીજું, આ બંનેનો તફાવતની ચર્ચા કરી. પહેલો મુદ્દો થયો કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય છે. પછી બીજું, જેમાં સૌથી અગત્યનું, પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જે છે એ આવેલું હોય છે. પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય, બરાબર છે. પણ જ્યારે વનસ્પતિ કોષની અંદર આની અંદર તમે ક્યાંય જોઈ શકો ક્યાંય તારા કેન્દ્ર છે નહીં, બરાબર છે. અને ત્રીજું, વનસ્પતિ જે કોષ રહ્યા એ હરિત કણ ધરાવે છે, જેને આપણે રંજક કણ તરીકે ઓળખીએ, એને ઇંગ્લિશમાં આપણે ક્લોરોફિલ કહીએ છીએ, બરાબર છે. જ્યારે પ્રાણી કોષની અંદર હરિત કણ હોતા નથી, જે આ બંને કોષનો તફાવત આપે છે. પણ બાકીના આ 3 પોઈન્ટ સિવાય બાકીના બધા જે અંગિકાઓ જે રહે એ અને મોટા ભાગના જે કાર્યો રહ્યા એ સમાન જ છે, બરાબર છે. તમે જોઈ શકો પેલો જે મેં આકૃતિ ડ્રો કરી છે એમાં દરેક ભાગ વિશે આપણે જાણી લઈએ. પેલી જે આકૃતિ છે એ પ્રાણી કોષની છે, આપણે વાત કરી એમ કે એમાં શરૂઆત કરો જે આખા કોષનું સૌથી બહારનું આવરણ રહ્યું પ્રાણી કોષની અંદર, એ બહારના કોષનું જે આવરણ હશે એને કોષરસ પટલ કહેવાશે, કારણ કે એમાં કોષ દિવાલ હોતી નથી. કોષરસ પટલ યાદ રાખજો. ઓકે, હવે સૌથી વચ્ચેનો ભાગ હોય એને કોષ કેન્દ્ર કહેવાય. તમે અહીંયા પિંક કલરમાં જોઈ શકો, જે મેં ઘાટો ભાગ ડ્રો કર્યો છે, બરાબર છે, એ કોષ કેન્દ્ર છે. પણ એ જ પિંક કલરના લાઈન ઉપર મેં પાછો જે છિદ્ર ધરાવતો ભાગ, જેને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યું હતું કે જે સુવિકસિત કોષ હશે ને, બરાબર છે, જેનો વિકાસ થયેલો હશે કેન્દ્રનો, એવો જે કોષ હશે એની અંદર કોષ કેન્દ્ર પટલ હશે. એટલે જો મેં એક શબ્દ વાપર્યો કોષ કેન્દ્ર પટલ, જે કોષનું કેન્દ્ર હોય ને એમની ફરતે છિદ્રિષ્ટ ધરાવતો આખો ભાગ જે આવરણ રૂપે હશે એમને કોષ કેન્દ્ર પટલ કહેવાશે, જે બેયની અંદર હશે, વનસ્પતિ કોષની અંદર હશે અને પ્રાણી કોષની અંદર હશે, બરાબર. વચ્ચેના ભાગને કેન્દ્ર કીધું. પછી જે કેન્દ્રની ફરતે આવું છિદ્રાળું જે આવરણ આવેલું છે ને કોષ કેન્દ્ર પટલ કીધું, જે આપણે પિંક કલરમાં ડ્રો કર્યું છે. જે પછીનો ભાગ કહીએ યલો લાઈન, આ જે યલો લાઈન ડ્રો કરી ને એ કોષ રસ છે. શું છે? કોષ રસ. જે પીળા કલરની લાઈન તમે જોઈ શકો છો એ કોષ રસ છે. સૌથી બહારનું કોષ રસ પટલ, કારણ કે કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી. ઓકે, હવે એમની અંદર જોઈ લે, બરાબર છે. હવે આ કેન્દ્ર છે અને એનાથી ઉપરનો જે ભાગ હશે ને અંદરનો ભાગ, આપણે એને કોષરસ કહીએ છીએ. અને આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ, અને એ અંગિકાના નામ અહીંયા લખ્યા છે, એમાં મોટા ભાગની અંગિકા દર્શાવી. આવી જે તમને થપ્પી જેવી જે રચના દેખાય છે ને, બરાબર છે, એ છે ગોલ્ગી પ્રસાધન, બરાબર છે, જે કોષની અંગિકાનું નામ છે. પછી જે સૌથી અગત્યની કહી શકાય એ અંતઃકોષરસ ઝાડ, જે હમણાં પછીના લેક્ચરમાં જ આ બધી અંગિકાઓ વિશે સ્ટડી કરવાના છે, બરાબર છે. અંતઃકોષરસ ઝાડના 2 પ્રકાર છે, એક લીસી અંતઃકોષરસ ઝાડ આવે અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ આવે. તો અહીંયા જે મેં ડ્રો કરી છે એ છે લીસી અંતઃકોષરસ ઝાડ. જ્યારે ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે કેન્દ્ર જે રહ્યું ને એમની ફરતે આવી રીતે જે વીંટળાયેલા જે ભાગ દોર્યા છે યલો કલરના, એ છે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. જ્યારે અહીંયા જે ડ્રો કરી છે એ છે લીસી અંતઃકોષરસ ઝાડ, બરાબર છે. પછી એનાથી આગળ દરેકની અંદર આપણે રિબોઝોમની વાત કરી હતી.
બરાબર છે. અને એ જે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો એ છે રિબોઝોમ્સ. એમના ઉપર જે મેં રાઉન્ડ તરીકે જે દોર્યા છે એમને આપણે લાઇસોઝોમ્સ, એ પણ અંગિકા જ છે જેના વિશે હમણાં સ્ટડી કરીશું. એ લાઇસોઝોમ જે આપણે દર્શાવ્યા છે. પછી વાત કરી કે પ્રાણીઓમાં સૌથી તફાવતના ભાગરૂપે આવતું હોય એવું તારા કેન્દ્ર જે વનસ્પતિ કોષમાં હોતું નથી, એ અહીંયા જે ડ્રો કર્યું છે તારા કેન્દ્ર છે, બરાબર છે. અહીંયા તમને જે બૂટ જેવો જે આપણે શૂઝ જેવો જે આકાર ધરાવે એમનું નામ આપણે આપ્યું કણાપ સૂત્ર, બરાબર છે, જે પણ એક કોષની અંગિકાઓ છે, બરાબર. ગોલ્ગી પ્રસાધન, કોષરસ ઝાડ, બરાબર, કણાપ સૂત્ર, લાઇસોઝોમ્સ, આ દરેકે દરેક એવા છે કે જે કોષની અંગિકા છે, જે પ્રાણી કોષની અંદર થતી વિવિધ ક્રિયાઓનું સંચાલન કરે છે, બરાબર છે, જે આખા કોષને જીવંત રાખે છે કાર્ય દ્વારા. તો આ જે ભાગ હતો એ હતો પ્રાણી કોષ, બરાબર છે. શરૂઆત કરવાની કોષરસ પટલ જે સૌથી બહારનું, બરાબર છે. પછી વચ્ચેના ભાગને કેન્દ્રની ફરતે જે છિદ્રાળું આવરણ આવેલું એને કોષ કેન્દ્ર પટલ. પછી કોષ કેન્દ્ર પટલથી ઉપર જે આપણે યલો લાઈન ડ્રો કરી છે એ આખા ભાગમાં પ્રવાહી રૂપે કોષરસ હશે, કારણ કે ચોથો જે આપણે કોષની અંદર એના ભાગ વિશે ભણવાનું છે એ છે કોષરસ, જે પ્રવાહી રૂપે હોય. અને એ પ્રવાહી રૂપે જે ભાગ હોય એની અંદર આવી વિવિધ અંગિકાઓ આવેલી હશે, બરાબર છે. તો આ પેલી જે આકૃતિ ડ્રો કરી એ છે પ્રાણી કોષ. હવે એના જેવી જ વનસ્પતિ કોષ, બરાબર. વનસ્પતિ કોષ આવે એટલે સૌથી પહેલા જે તમે આકૃતિ દોરવાની સ્ટાર્ટ કરો એમાં સૌથી છેલ્લું જે ભાગ હશે, આવરણ હશે, એ હશે કોષ દિવાલો, બરાબર છે. એટલે લાસ્ટમાં જે આવશે એ કોષ દિવાલ. એટલે તમે વ્હાઇટ કલરની લાઈન તમે જોઈ શકો છો એ છે કોષ દિવાલો, બરાબર, જે લાસ્ટની. પછી જુઓ મેં પિંક કલરની જે લાઈન ડ્રો કરી છે એ પિંક કલરની લાઈન એટલે એ આવશે કોષરસ પટલ, બરાબર છે. કારણ કે સૌથી બહાર તો કોષ દિવાલ, પણ કોષ દિવાલથી અંદરનો ભાગ કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ કેન્દ્ર વચ્ચે તમે જોઈ શકો બ્લુ કલરમાં, એ કોષ કેન્દ્ર આપણે જે ભાગને વધારે ઘૂંટો છે એ ભાગ કોષ કેન્દ્ર છે. એની ફરતે પિંક કલરનું જે ડ્રો કર્યું છિદ્રાળું એ હશે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ આપણે સુકોષ કેન્દ્રી કોષની અંદર આ શબ્દ આપણે સૌથી પહેલા ઉપયોગ કર્યો તો સમજાવ્યો હતો, બરાબર. પછી એમની અંદર જે આ યલો કલરની મેં જે લાઈન ડ્રો કરી છે એ છે લીસી અંતઃકોષરસ ઝાડ. જ્યારે અહીંયા તમે લીસી અંતઃકોષરસ ઝાડને આ સાઈડ તમે દર્શાવી હતી, બરાબર છે. આ એકદમ કેન્દ્રની નજીક આપણે દર્શાવી છે એ છે લીસી અંતઃકોષરસ ઝાડ. એનાથી સેજ આ બાજુની સાઈડ જે મેં વાદળી કલરના ચોકથી ડ્રો કર્યું છે એ છે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. ફરીથી કહું, અંતઃકોષરસ ઝાડ એ અંગિકા છે, બે પ્રકારની આવે, લીસી અને ખરબચડી, એટલે આપણે બે વસ્તુ દર્શાવી છે કોષની અંદર, બરાબર છે. પછી જે સૌથી અગત્યનું આવા હરિતકણ જે છે એ દરેક કોષની અંદર આવેલા હોય છે, બરાબર છે. જે આપણે તમે વાત કરો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ જે તમે કહો ઉર્જા મેળવે વૃક્ષોને, તો એમાં સૌથી અગત્યનો જે ભાગ ભજવતું હોય તો એ છે હરિતકણ, જેને આપણે ક્લોરોફિલ તરીકે પણ ઓળખીએ છીએ, રંજક કણો તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે, જે માત્ર વનસ્પતિની અંદર જ હોય છે. એટલે હરિતકણ અહીંયા આપણે દર્શાવ્યા છે. જ્યારે આમાં તારા કેન્દ્ર આવતું હતું એમાં હરિતકણ આવતા નથી. ઓકે, તો એ હરિતકણને આપણે દર્શાવ્યું છે. લાઇસોઝોમ જે તેમાં પણ રાઉન્ડ વરે દર્શાવ્યા હતા, એમાં પણ અહીંયા લાઇસોઝોમ છે. જે ગોલ્ગી પ્રસાધન જે એ અંગિકાની અંદર આવી રીતે દરેક ભાગ ગૂંચળાય એવી થપ્પી જે છે એને ઉપર થતી જતી હોય એ ભાગને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. અહીંયા પણ રિબોઝોમ્સ દર્શાવ્યા છે, બરાબર છે. તો આ જે આ કણાપ સૂત્ર પણ છે, જે આપણે વાત કરી હતી એમ કે શૂઝ જેવો જે આકાર ધરાવે, બૂટ જેવો, બરાબર છે. તો એવો આકાર એટલે એમને કણાપ સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ, ડ્રો કરીએ છીએ આકૃતિની અંદર. તો આ જે ભાગ હતો એ હતો વનસ્પતિ કોષ, બરાબર છે. બંનેનો તફાવત પણ એટલો આઈએમપી છે. પરીક્ષામાં તમને બંનેમાંથી કોઈ એકની આકૃતિ પૂછે નામ નિર્દેશનવાળી, તો દરેક વસ્તુ તમે દર્શાવી શકો છો. અને લાસ્ટ હવે જે આપણે ચોથો ભાગ વિશે આગળ ભણવાનું છે એમનું નામ છે કોષરસ, બરાબર છે. જે આપણે પહેલા કોષ દિવાલ ભણ્યા, કોષરસ પટલ ભણ્યા, કોષ કેન્દ્ર ભણ્યા, અને ચોથું જે ભણવાના છે એ છે કોષરસ, જે વચ્ચેના ભાગમાં કેન્દ્રથી ઉપર અને કોષરસ પટલથી નીચેના ભાગમાં જે આખો ભાગ આવ્યો ને, બધો કોરો ભાગ તમે જોઈ શકો ને એની અંદર આ દરેક અંગિકાઓ જોઈ શકો, એ ભાગ આખો પ્રવાહી સ્વરૂપે હોય
એ પ્રવાહી સ્વરૂપે રસ સ્વરૂપે હોય અને કોષ રસ કહેવાય અને એ કોષ રસની અંદર આવી બધી અંગિકાઓ આવેલી છે બરાબર. એમાંથી આપણે જે ચેપ્ટરની અંદર આ ચેપ્ટરમાં અંગિકા ભણવાની છે એ પહેલી અંતઃકોષ રસ ઝાડ, બીજી ગોલ્ગી પ્રસાધન, ત્રીજું કણાભસૂત્ર, ચોથું લાઇસોઝોમ્સ, પાંચમું રંજક કણ અને છઠ્ઠું રસધાનીઓ. પછી આ પાઠ જે છે એ આપણો કમ્પ્લીટ થશે. ઓકે ઓકે હવે જે આપણે વાત કરી એમ પાઠના એન્ડ તરફ આપણે આગળ વધી. હવે પછીના જે લેક્ચરમાં ભણવાની છે એ કોષ રસની અંદર આપણે સૌથી વાત કરી કે ભાઈ કોષને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવો એટલે કેન્દ્રથી ઉપરનો ભાગ અને કોષ રસ પટલથી નીચેના ભાગમાં પ્રવાહીકૃત ભાગ દેખાય. અને હમણાં જ આપણે બે જે ડ્રો કર્યો તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેની અંદર જોયું કે એ જે વચ્ચેના ભાગની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે અને એ અંગિકાઓમાંથી આપણા સિલેબસમાં જે 6 અંગિકા આપી છે એમાંથી જે સૌથી પહેલી અંગિકા વિશે આજે આપણે ભણવું છે એ અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન. બરાબર છે. હવે તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંકનું લખો અથવા તમને એવું પૂછે કે ગોલ્ગી પ્રસાધનનું સ્થાન, એની રચના કે એના કાર્યો જણાવો. આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછશે કોઈ પણ અંગિકા વિશે તો તમારે એ અંગિકા વિશે એમની સામાન્ય સમજ, એમની રચના શું અને એ કોષની અંદર કયું કાર્ય કરે છે એટલે ઇટ મીન્સ એના કાર્યો એટલી વસ્તુ લખવી પડે. આકૃતિ માત્ર અંગિકાની અંદર સમજ માટે છે. આપણે પેલી બે આકૃતિ યાદ રાખશું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે મસ્ટ છે. ઓકે પેલી અંગિકા વિશે આજે સ્ટડી કરી લઈએ. એમનું નામ છે ગોલ્ગી પ્રસાધન. હવે આપણે જ્યારે દરેક વૈજ્ઞાનિકોનો ફાળો જોયો તો આ ચેપ્ટરની અંદર ત્યારે વાત કરી હતી કેમિલો ગોલ્ગી. બરાબર છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષની અંદર જ્યારે સંશોધન કરતા હતા ત્યારે સંશોધન કરતા એને કોઈક એવી ભાગ દેખાણો. બરાબર છે. અને એમના વિશે એને વધારે ને વધારે વાત કરી, સંશોધન કર્યું, કથન કર્યું. પછી એ જે ભાગ હતો એ ભાગને નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. એટલે વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ આ અંગિકાનું નામ પડ્યું છે. બરાબર છે. ગોલ્ગી પ્રસાધન. ઓકે વૈજ્ઞાનિકનું નામ કેમિલો ગોલ્ગી. બરાબર. એમના સંશોધક જેને સંશોધન કરી અને આ અંગિકા શોધી. પછી બીજું એમનું સ્થાન આપણે વાત કરી હતી કે બે કોમન હશે. પ્રાણી કોષની અંદર એ ગોલ્ગી પ્રસાધન જોવા મળે અને વનસ્પતિ કોષની અંદર પણ જોવા મળે. આપણે એ બે કોષની અંદર તમે ફરી પાછી એક આકૃતિ જોજો. આપણે એકદમ નજીક જે છે એ આવી આપણે આખી આકૃતિવાળો ભાગ દોર્યો હતો. એ જે આકૃતિવાળો ભાગ દોર્યો હતો ને એ ગોલ્ગી પ્રસાધન હતું. બરાબર છે. ઓકે એમની રચના બરાબર છે. એમનું માળખું કેવી રીતનું તો તમે જોઈ શકો દરેક ભાગ અને એમના કરતાં વધારે વિગત અહીંયા લખી છે. બરાબર છે કે જે છિદ્ર વાળો ભાગ ભેગો થાય એટલે એ પુટિકાનું નિર્માણ કરે, જે પુટિકા રૂપે હોય. બરાબર છે. એટલે જે એમને નામ આપ્યું પુટિકાઓ. આ પુટિકાઓ જે રહી ને એ એકબીજા સાથે ભેગી થઈને જોડ બનાવે અને એ જોડ સમાંતર ગોઠવાયેલી હોય. બરાબર છે. જેમ 1 રૂપિયાના સિક્કા ઉપર બીજો સિક્કો, ત્રીજો સિક્કો, ચોથો સિક્કો એવી રીતે એમની થપ્પી બનાવતા જાવ ને એમ ગોલ્ગી પ્રસાધનની અંદર આવી વિવિધ પુટિકાઓ આવેલી હોય અને એ પુટિકાઓ એકાબીજા સાથે સમાંતરમાં જોડાય અને જે રચના કરે છે જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો આવા જે ભાગ હશે ને એ ભાગ જોડાય. આ ભાગ જે રહ્યા એ પુટિકાઓ છે અને પુટિકાઓ એકબીજા સાથે જોડાઈને સમાંતર આખી જે રચના તૈયાર કરે છે ને ત્યારે એ ભાગ આવો કંઈક બનશે અને એ ભાગ એટલે એને સિસ્ટરની કહેવાય. બરાબર છે. પુટિકાઓ સમાંતરમાં જોડાય અને જે રચના તૈયાર કરે ને એનું નામ સિસ્ટરની. ઇટ મીન્સ તમે જ્યારે ગોલ્ગી પ્રસાધન ભણો ને ત્યારે બે નવા શબ્દો આવશે ગોલ્ગી પ્રસાધનની અંદર અને લખવા ટાઈમે આ શબ્દ યાદ રાખવાના. એક પુટિકાઓ અને બીજું છે સિસ્ટરની. આ પુટિકાઓ વાળો જે ભાગ એકાબીજા સાથે સમાંતરમાં જોડાય થપ્પી રૂપે અને જે રચના કરે એ રચના ઇટ મીન્સ સિસ્ટરની. બરાબર છે. એટલે આવી રીતની આખી રચના તૈયાર થશે જેને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. બીજું ઘણા કોષની અંદર એ અંતઃકોષરસ ઝાડ સાથે જોડાયેલી હોય. બરાબર છે. જે આપણે એ અંગિકા છે અંતઃકોષરસ ઝાડ તો એમાં ખાસ કરીને લીસી અંતઃકોષરસ ઝાડ રહે ને એમાંથી આ અંગિકાનો ઉદ્ભવ થાય છે. એટલે કેટલીક વખત આ જે અંગિકા રહી ને એ જે લીસી
કોષરસ ઝાડ સાથે પણ જોડાયેલી હોય છે, બરાબર છે. આ એમની રચનાની વાત હતી, બરાબર છે. પુટિકાઓ એકબીજા સાથે થપ્પી રૂપે સમાંતરમાં જોડાઈને જે રચના કરે એને સિસ્ટરની કહેવાય. આ જે ભાગ આપણે આવા પિંક કલરનો ડ્રો કર્યો હોય સિસ્ટરની છે. ઉપર જે આવા ભાગ જે પુટિકાઓવાળો ભાગ છે જે સમાંતરમાં જોડાઈને સિસ્ટરની બનાવે છે, બરાબર છે. શેમાંથી ઉદ્ભવ થાય? અંતઃકોષરસ ઝાડમાંથી જ આમનું નિર્માણ થાય. કઈ અંગિકાનું? ગોલ્ગી પ્રસાધનનું, બરાબર છે. બીજું ખાસ કરીને લીસી અંતઃકોષરસ ઝાડ સાથે એ જોડાયેલી હોય ક્યારેક. ઓકે, એમના કાર્ય શું? એ કોષની અંદર શું કાર્ય કરે છે? તો એમાં સૌથી પહેલા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ થાય છે, બરાબર છે. જે કંઈ પણ તમે ખોરાક દ્વારા જે દ્રવ્યો કોષના કેન્દ્ર સુધી પહોંચે ને એમાં જે ખાસ કરીને વિવિધ અંગિકાઓનો ફાળો રહ્યો એમાંથી જે દ્રવ્યોને સંશ્લેષિત કર્યા હશે, જે સંગ્રહ કર્યા હશે અંતઃકોષરસ ઝાડમાંથી, એ અંતઃકોષરસ ઝાડમાંથી દરેક જે સંશ્લેષિત દ્રવ્યો હોય એ દ્રવ્યોનું જે તમે કહો એનું શું કામ કરે છે? પેકેજિંગનું કામ કરે છે, બરાબર છે. બીજું, એ કેટલીક વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ કરે. તમે જે ખોરાકનો ઉપયોગ કરો છો પછી એનું શર્કરામાં રૂપાંતર થાય છે. તમને વળી પાછો નવો પ્રશ્ન થશે કે સાહેબ શર્કરા એટલે શું? બરાબર. આવા વિવિધ કાર્બોદિત ભાગ વિશે, શર્કરા વિશે તમે જ્યારે 11-12 ધોરણની અંદર જીવ વિજ્ઞાનમાં ભણશો ત્યારે વધારે ડીપમાં ભણવાનું થશે, બરાબર છે. અત્યારે એમનું વધારે આપણે કથન કરશી તો એ તમારા માટે સમજવું બહુ મુશ્કેલ પડશે. પણ અત્યારે આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે જે ખોરાકના દ્રવ્યોમાંથી જે સરળ શર્કરામાં હોય ને એમાંથી ને કેટલીક વખત આ અંગિકા દ્વારા એ સરળ શર્કરામાંથી શેમાં રૂપાંતર થાય છે? જટિલ શર્કરાની અંદર, બરાબર છે. પ્લસ જે લાઇસોજોમ એ પણ અંગિકા છે, બરાબર છે. અંતઃકોષરસ ઝાડ, લાઇસોજોમ, બે શબ્દ આવ્યા. અંતઃકોષરસ ઝાડમાંથી આનો ઉદ્ભવ થયો કેનો? ગોલ્ગી પ્રસાધનનો. પણ એ નવી અંગિકા જે બને છે, નિર્માણ થાય છે, જેનું નામ છે લાઇસોજોમ. આ લાઇસોજોમના નિર્માણમાં પણ આ ગોલ્ગી પ્રસાધનનો ફાળો અગત્યનો છે, એટલે કે મસ્ટ છે, બરાબર છે. એટલે લાઇસોજોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે ગોલ્ગી પ્રસાધન. અને લાસ્ટ, ઘણા બધા જે દ્રવ્યો હોય એ દ્રવ્યનો સંગ્રહ કરવાનું કામ પણ જે તમે કહો એ ગોલ્ગી પ્રસાધનનું છે. આકૃતિ માત્ર સમજ માટે છે, બરાબર છે. આપણે દરેક કોષની અંદર આવી જે ભાગ ગોલ્ગી પ્રસાધનના ભાગરૂપે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર જોઈ હતી. બંને કોષની અંદર આ વસ્તુ જોવા મળે છે. પૂછાય પ્રશ્ન એવો ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંકનો લખો, અથવા એવો પૂછાય ગોલ્ગી પ્રસાધનની રચના અને કાર્ય. રચના પૂછાય, બે શબ્દ યાદ રાખવાના, પુટિકાઓ અને સિસ્ટરની. પુટિકાઓ એટલે ઉપર જે છિદ્રવાળો ભાગ એકબીજા સાથે જોડાય, થપ્પી જેવા રચના, અને જે સમાંતરમાં જોડાય એટલે સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે. અંતઃકોષરસ ઝાડમાંથી ઉદ્ભવ, બરાબર છે. એટલે કે એની સાથે સંકળાયેલી હોય નવી એક અંગિકા લાઇસોજોમ બનવા માટે પણ, એના નિર્માણ માટે પણ આ અંગિકા અગત્યની. વિવિધ દ્રવ્યોનું જે સંશ્લેષિત કરી અને એનું પેકેજિંગનું કામ કરે છે, અને વિવિધ જે દ્રવ્યોનો સંગ્રહ પણ આ જે છે એ અંગિકા દ્વારા થાય છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી. થેન્ક યુ સો મચ.